હા કી ઠાવકા છે? અરે સણામાં કઈ ઘટતો આપણે હમણાં આગળ દેખાડા આગળ વાવ આવી છે. આ કાકો છે મારો. કાકા ક્યાં ગયા હતા કાકા? દોસ્તો અહીંયા ફેન્સિંગ મારેલું છે. હવે આ ઝટકો જોકો છો દોસ્તો, ગરમી સડે ગઈ. પાણી પીએ લઈએ. હાથ ભાંગલ હું તો દોસ્તો પાટો છૂટે ગયો. સોરી બે કારકી હો અથવા સારો. આ કોઈ દેખાતું નથી ભાઈ. ભાઈ ભીહું હાંભ્યું જડ્યું પહેલી વાર. તો જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આપણે આજે ક્યાં જઈ રહ્યા છે તેનું મને પણ ખબર નથી, કારણ કે આજથી 20 વર્ષ પહેલાં અમે આ ટોબરાઓમાં નાના હતા ત્યારે દોડતા રમતા, ત્યારે હાલવામાં પહા ચડે તો આ ટોબરાઓને મારે પાછળ તમે જોઈ શકો છો તે ટોબરાઓમાં અને આ ખેતરોમાં અમે દોડતા. હવે આજથી 20 વર્ષ પછી પાછું હું તમને આ એક્સપ્લોર કરાવું છું આખું. તો આગળ આપણે જઈએ, કારણ કે એ પછી તો હું કોઈ દી આવ્યો નહીં, એટલે રસ્તા બદલેગા, કામ છે કામ નથી બળે, એમાં કંઈ ખબર આમાં છે નહીં. તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવીએ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરજો. બાકી જે કંઈ આગળ હું તમને ઇન્ફોર્મેશન આપી, કારણ કે આજકાલનું આ વાત નથી, 20 વર્ષ જૂની વાત છે. અમે નાના હતા ત્યારે અહીંયા રમવા આવતા અને રાતના 11 વાગ્યાથી અમારો દિવસ ચાલુ થતો, રાતના 11 વાગ્યાથી. અને આગળ ગારાની વાવ છે એ મેં તમને દેખાડી. ત્યાંથી અમારે ખેતરોમાં જવાનું અને સણા હોય માંડવી હોય ઉપાડે અને ત્યાં હેકે અને ખાવાના. રાતે 1-2 વાગે ઘેર પૂગતા. તો આ ટોબરાઓમાં બધામાં અમે રખડતા, શોર પોલીસને રમતા. તો હવે તો અત્યારે તો હાલવામાં જરાક હા ચડે તો તેદું ગાડા પૈકી અમે આ ટોબરાઓમાં દોડતા. તો આગળ હું ઇન્ફોર્મેશન આપી તમને, પણ જ્યાં લગા જવાય ત્યાં લગા જઈશું આપણે, કારણ કે મને કંઈ ખબર નથી હવે અત્યારે. તો ચાલો દોસ્તો તમે પણ અને એન્જોય કરો વિડીયો. કાં ગાતા આટો મારવા કાં સણા છે તમારા? હા કી ઠાવકા છે? અરે સણામાં કઈ ઘટતો આપણે બહુ વાહ દત્ત ભાઈ દુનિયાના હારા મારા છે ને. હાલો તો અમે જોવા આવીએ. હે તો મોટરસાઇકલ લઈને જઈએ. હે તું જોવા આવ્યો? હું ને અભો જઈએ હેવ. હા જાવ તો ઘુમરો માર્યો. આ જરા ઘુમરો મારીએ. કોદાળમાં હાલ સારા તમને પાછો આવીશ ને સારા આવે. સાવકાર નજવા છે ને આ ગાડીમાં એ ખાવાનું થઈ જાય. સાવકાર હા હાલો હાલ. વિવાહના નૂતરા દેવા નીકળ્યો કાંઈ? તો અમે અહીં જઈએ હો ને, નૂતરા દે દે બધે. મારું નામ નથી ને? મારું નામ નથી ને. તો આને ઓ દોસ્તો તમે જોઈ શકો તો અહીંયા પહેલાં કંઈ હતું નહીં. જો અત્યારે તો આ બગીચા થઈ ગયા, બાકી નીકળ્યા ઝાડમાં જતા, ઓલા જંગલ જેવું જ હતું. અને અહીંયા અમે તો રમવા આવતા, ઝીણકાતા ને ત્યારે. હમણાં હું તમને આગળ એક વાવ દેખાડા, એને ગારાની વાવ કહેવામાં આવતી. હમણાં ઝીણકા છોકરા હતા ને અમે ત્યાં, ત્યારે એને ગારાની વાવ કહેતા. હું હમણાં આગળ દેખાડા આગળ વાવ આવી છે ને આપણે મોજ જાય, મોજ સમય આવે આમાં પડ્યા જેવું છે આ રસ્તો. પછી આમાં કંઈક ઘોડાના ડાબલાના સીની ઉતા પગના ભાઈ અટાણે જડે ને. અમે નાના ઉતા ને તારી મમ્મી લહેરતા પેલું જો આ રીતનું છે, પણ આમાં કંઈ જડે ને જ દેખાડત તમને. એને ઘોડાના ડાબલા કહેતા અમે. અને જોવો બેને બાજુ જંગલ જેવું છે, ટોબરા. અટાણે હાલવામાં જ તકલીફ પડે છે, તે તો અમે આ ટોબરા ઉપર દોડતામાં કાંક શું છે નહીં. આ રહ્યા જો ભાઈ, જાણે ઘોડાના ડાબલા કહેતા, જે કાયદેસર છે. એવા ઓલું કહું ઓલામાં ટાઈસમાં દબાઈ ગયા, ઝીણા ઝીણા દેખાય. અટાણે હાલવામાં તકલીફ પડે ત્યારે અમે ત્યાં ઉતા ત્યારે આ ટોબરામાં દોડતા, ઉઘાડે પૈકી. અને આ ગારાની વાવ.
તો આ ગરેડો બરેડો કંઈ આવી હું તું નહીં વાત નાખ્યો. આ ગાળાની વાઈવ, આને અમે ગાળાની વાઈવ કહેતા. ઘેડમાં છે એટલે ગાળો આવે ને ભરાઈ જતો ને એટલે ગાળાની વાઈવ કહેવામાં આવે. હવે હું તમને આગળ લઈ જા અને જા આ કરું તો ફેરી નથી કાંઈ. અમુક એવામાં નેતામાં છે ભાઈ તકલીફ છે એટલે કેમેરો ફેરી નકર તકલીફ થઈ છે ને ઘેડમાં ઠાર ઉતરે ગઈ જોઈ લો દોસ્તો. ઠાર ઉતરે ગઈ સણાવમાં જે તકલીફ વાળું થાય પછી 30% જેવી નુકસાની થાય. એમાં ફૂલને જે ફાલ લાગ્યો એમાં વધારે નુકસાની, બાકી નાના સિવાય એટલે તકલીફ નહીં થાય. ધીરે ધીરે હું તમને આગળ લેતો જા. આ રસ્તામાં આવ્યું અને મામાતાનું જો અહીંયા એમને બોલું બનાવેલો છે પેટલો. અહીંયા રમવા આવતા અમે. બાકી જોવો નજારો દોસ્તો. આગળ ગેટ લાગેલો છે તે તું ગેટ બેટ કંઈ હું તો ને જંગલ જ હું તું એવા ગેટું થેગા ગેટ કીવા. આ રીતનું જોતું આખાઈમાં. ફરતું જંગલ જ હતું ને ભાઈ આમ પછી સૌ સાથ કરે. આ કાકો છે મારો. કાકા ક્યાં ગયા કાકા? ખેતીવાડી ખેતી. ખેતી હા સણા જોવા ગયા. હા કેવા છે સણા? બહુ સારા છે. આ ઠારાવીમાં કે નુકસાની આવી છે. નુકસાન થાય? નુકસાની થાય. ફૂલ ને ફાલે એમાં ફૂલ ઘેરે જાય. હા હા કેટલીક નુકસાન બસ પછી 30% થાય, લાંબી નહીં થાય ને દેખાશ. સમજાણું? હા હાલ તો અમે ઘુમરો મારે આવીએ કાકા. હા રિપોર્ટ આપજો પાછા. હાલો પુગાડી ઉપર હોદે. હાલો હા ઈ તો ભેરો જ આવ્યો. કેળી હા અર્જનભાઈ ની મકાઈ છે ભાઈ. હા ડેલો બેલો મારી દીધો. ને આપણે જો સરખડીને પાસે પૂગેગા. આને અંદર લઈ જાત પણ ગયા ઈ ને આમાં ક્યાં ગરીબ કાગડે અંદર લઈ જાત. કામ છે કામ નહીં. આપણે અભાના મકાન જો બંગલા બનાવી લીધા. પછી બહુ ન બોલાય અમુક વિડીયામાં નકર ઘણી બધું બોલે હગાઈ છે પણ અટાણે એન્ટ્રી પાડે છે. આ ઉપર બંગલા બનાવ્યા ને એમાં આ ગેટું જોઈ લે મારી દીધા હતી. આ ઓરડી તમારી? અહીંયા બેઠક રૂમ છે. બેસવું કામ ઓલું કઈ કોમ્પ્યુટરનું કામ કરતો? આ પ્રોગ્રામનું બાલ છે કઈ બધું. તો આપણે પ્રોગ્રામની ઓરડી છે સ્પેશિયલ બેઠક રૂમ અભાની. તમે અહીંયા જ પ્રોગ્રામ કરો ને તો ક્યારેક બરકાવો તો આવજો. ચાલો જઈએ. રૂમ ને બહારનો નજારો ડાયરેક્ટ. સણા પીડ્યા ફૂલ બોલ દો ભાઈ વાવેલા હે. આ કેવા ઝાડવું છે? જાસુ ઝટકો ચાલુ નથી ને? ઝટકો નથી ને? ગદબ બદબ નહીં તારે. દાણા મેથી મૂરા ધાણા ભાજી. ભાઈ આ શીશાતાનું મંદિર છે અને કાં ભાઈ આપણે શીભડા આંબળતા ખાતરામાં પડે ગયા હતા
એટલે એનું મંદિર છે અહીંયા, પણ એની આખી પેઢીનું કોઈને કંઈ ખબર નથી, આગળની પેઢીનું પણ મંદિર છે. અને શીશો તો કહેવામાં આવે છે, પછી અહીંયા બનાવેલું છે લખને, પણ હવે આમાં બહુ કંઈ આખી પેઢીનો તો કોઈને ખબર છે નહીં ભાઈ. તો જોઈ લો તમે, બાકી ફૂલને જોઈ લ્યો મસ્ત. દોસ્તો અહીંયા ફેન્સિંગ મારેલું છે. હવે આ ઝટકો છે કે કામ એ કંઈ ખબર છે નહીં. એટલે આમાં છે ને પહેલાં છે ને આપણે ટ્રાયપોડ અડાડી અને ચેક કરી લઈએ. છે લોખંડનું, પણ ઝટકો છે કે કામ, પણ આમાં આપણે અડવું ને અને અડ્યા વગરના નીકળવું. તો આ રીતના નીકળી જવાનું, જોઈ લ્યો. કદાચ ઝટકો ચાલુ હોય તો ઘા કરે. અને જો આપણે હાવ સરખડીને પાસે પૂગી ગયા, જોઈ શકો છો. અને આપણે આ હેડે આ એક સાઈડ વંડી છે, એક સાઈડ સણા છે, તે હાલીએ આપણે. અને આ જોવો, તો આમાં કંઈ રસ્તો મળે તો રસ્તે ચડીએ, નહીંતર આપણે અહીંયા ચાલવાનું રહેશે. ક્યાંક વંડી ઠેકવાનું હોય ને તો હજે ઠેકતા હતા, ભૂલવું ઠેકાને જ ભૂલવું. વંડ્યું ઠેકવાનું હજે ભૂલ્યા નથી. એટલે આવી બધી નાની એવી વંડ્યું તો ગાઈને ઠેકાઈ જાય. તો આ બાજુ હવે મિત્રો જો અહીંયા કાંઈ આ કંઈ આ ખેતરું કે કંઈ હતું જ નહીં. આ બધા ટોબરા જ હતા, જોવો તમે. અને હવે તો અહીંયા છે ને ખેતરું ને એવું બધું થઈ ગયું, બાકી ટોબરા જ હતા. અને આ વંડી પૂરી થાય નાથી આપણે ઉપર ચડવાનું થાય ને. સણા બહુ સારા છે, જોવો સરખડી હાલે. અવાજી તમને આ સેટ પૂગતો છે. ચોલા હાંપા ઓલું દેખાય ને ત્યાં ઉપર આપણે ચડી જઈએ. આડે રસ્તામાં જઈએ. આ સાઈડ ગદપને વાવેલી છે. અને બાકી ક્યાં લગર જવાય એનું કંઈ નક્કી નથી. જ્યાં લગર જવા છે ત્યાં લગર હું તમને દેખાડવાની કોશિશ કરીશ. અમારે દોસ્તો ચારેકોર જોવો તો ખરી, ચારેકોર વાડી જેવું થઈ ગયું આ બધું. અહીંયા કંઈ નહોતું અને હાવ એકદમ વાડી ટાઈપ થઈ ગયું. ને આપણે હાવ સરખડીને પાસે પૂગેગા. અને આથી હવે નીકળવું આપણે કઈ રીતના તે ચેક કરવાનું રહે.
આ ઝાડ છે, ઝાડ ઠેકે નીકળી જાય ચાલ છે. જોઈ શકો છો દોસ્તો, ગરમી સડે ગઈ જુઓ. અને આ રીતનું વ્યૂ છે આખું, જોઈ લ્યો મારી પાછળ. અને હમણાં હું તમને દેખાડી દઉં. ઓકે, તો અહીંયા પાણા ટોબરા ને એવું છે, માનમાં હલાય. રસ્તોય સારો છે નહીં કાંઈ, હાવ એકદમ બેકાર રસ્તો છે. હાલવું હોય ભારી છે પડે એવો રસ્તો છે. માન લો ને ટોબરામાં એકદમ કોઈ રસ્તો બનાવે ને આજે રસ્તો છે નહીં. જોઈ લો દોસ્તો, આ રીતના હે. અહીંયા જુઓ નીચે આ રસ્તો બનાવીએ પગીથી, કારણ કે એમાં રસ્તો છે નહીં. અહીંયા ઉપરથી પાણી છે. પાણી છે હા, ઉપર વાળ્યું છે. રસ્તો બરોબર દોસ્તો છે કઠણ, જડે જાય તો ગોતીએ. આગળ કાંઈ જવાય નથી મિત્રો, જુઓ જોઈ લો. શિયાળીકો નીકળ્યા, બાવળા ભેગા આપણે આવ્યા. બાકી ગરમી હવા સડે ગઈ. બને એટલું તમને બતાડવાની કોશિશ કર્યો દોસ્તો. અને ફરી વાર કરી દઉં, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી ઘંટડીના નિશાનને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો, કારણ કે તમને આવા જ વિડીયો મળતા રહેશે. હવે આપણે આગળ જઈએ ને આ ઝાડવાના જુઓ, આખું જંગલ જેવું વાતાવરણ છે, વ્યૂ આખું. અને હવે સૂર્યનારાયણ ઉપર આવી ગયા છે. અને હવે કે બીજી ભાતના કાંટા છે, આખા પગુમાં હાથુમાં ચોટતા છે. ત્યાંથી બંધ છે, આપણે જ્યાંથી આવ્યા હતા ત્યાંથી પાછું રિટર્ન નીકળી જવાનું રહે. આ રીતના આવે દોસ્તો, મને કંઈ ખબર નથી હોય, રામ ભરોસે જ્યાં હો. હા, અને ફરી વાર કહી દઉં દોસ્તો કે જો ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઘંટડીના નિશાનને પ્રેસ કરી તમારા મિત્રોને શેર અવશ્ય કરજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ વિડીયો તમને મળતા રહેશે. આમ ઝટકામાં ઘૂમરા મારતા અમે વિડીયો બનાવીએ છીએ દોસ્તો. હવે અહીંથી પાછો મેપ ચેક કરવો પડશે, કારણ કે અહીંથી પાછા બે રસ્તા જાય.
એટલે એક રસ્તો ક્યાં જતો એનું કંઈ નક્કી નથી. ઓકે દોસ્તો, જોવો રસ્તાની હાલત, જોવો બે બાજુ જંગલ, કંઈ ખબર પડતી ને રામ ભરું હે જાય આપણે. ઓકે દોસ્તો, જો દોસ્તો અહીંથી એક રસ્તો અહીંયા નીચે મળે જાય, તો આપણે જરાક આગળ જઈએ, કારણ કે આ રસ્તે આપણે જઈશું તો પાછા આમાં ઓલા ઝટકાન છે ના નીકળી જઈશું તો વરે પાછા હલવાઈ દઈશું. ભાઈ આથી આમ આ રસ્તે કદાચ જઈએ તો આ રસ્તો ક્યાં નીકળતો હોય ખબર તો પડે કંઈક. ક્યાંય નહીં તો ઓલે સામી સરખી દેખાય ત્યાં તો જાય જ ને. બાકી જોઈ લો દોસ્તો, અહીંયા ઊભા એટલું હાલ્યા અને હજે રસ્તાની કોઈ પાકું નક્કી નથી. તો હજે પાછું એક ફેરે મેપ ઉપર આપણે ચેક કરી લઈએ દોસ્તો. જોઈ લો મારે પાછળ બસનું વ્યૂ, તો આ કેડી હોય તો હોય. જો કે રામ ભરું હે જ્યાં હજે કંઈ ઠેકાણું છે નહીં, પણ 100% હોય તો હોય. મેપ કામ કરતો નથી તો લાગે તાસ. જોવો ઉપર લાગે આ જ રસ્તો, અને સાંભળું આ જે ઝાડવું દેખાય ઈ છે 100%, પણ હજી કંઈ અને થોડોક વાઇબ્રેટ થાય મોબાઈલ, કારણ કે જુઓ દીકરા ઓલામાં હાલવું પડે, બેકારનું હે તે. બાકી જોવો નજારો, અને ધીરે ધીરે આપણે વયા જઈએ. આ કામ છે ખાંડ્યું કંઈક છે, હા બહુ ઝાડવું દેખાય નથી. આપણે ચેક કરીએ પાછો, કારણ કે ક્યાં પૂગ્યા છે નું કંઈ નક્કી છે નહીં. બીજું ભાઈ દોસ્તો કે આ જગ્યાએ જ્યાં આપણે જઈએ એનું એક મહત્ત્વ છે કે જ્યારે શ્રી માધવરાય શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ જે માધવપુર થયા હતા તે આ રસ્તેથી નીકળ્યા હતા, અને જ્યાં આપણે જઈએ ત્યાં એક રાત્રિ વિશ્રામ કરેલો છે. તેવા માટે આપણે ત્યાં જઈ રહ્યા છીએ દોસ્તો, અને તમે જોઈ શકો છો. અને ત્યાં એક અમરીનું વૃક્ષ છે જે માધુપરને કનેક્શન થાય છે, કારણ કે માધુપરના વનમાં મધુવનમાં અમરીના વૃક્ષ મળે છે. રાયણના વૃક્ષો, અને બાકી આ એક છે, બીજે કાંઈ છે નહીં દોસ્તો. એટલે આપણે ત્યાં જઈએ છીએ, અને જોઈ શકો છો તમે જે આપણે છે. અને મારી પાછળ તો તમે જંગલ જ જોઈ શકશો. જોવો, અને પેલું આપણે જે ઓલી છપરી છે ને, જ્યાં પંખો જે ચકડી છે ત્યાં વયા ગયા તો ઉપરને ઉપર વયા જાત. આ થોડાક આપણે નીચે ઉતરી ગયા દોસ્તો. પાણી પીએ લઈએ. આ ભાંગલ હું તો દોસ્તો પાટો છૂટે ગયો. થોડી પ્રેક્ટિસ થાય એટલે સારું. જોઈ લો દોસ્તો નજારો. આ બાજુ તો સૂર્યનારાયણ ઉપર જ આવે એટલે બહુ નહીં તમને આવે. બાકી આગળ વધીએ આપણે. અહીંથી અહીં
નીચે વયા જઈએ કે નહીં. અને વાળા જેવું છે અને આગળ કંઈક દેખાય. કેવો રસ્તો કેવો છે. આપણે સામે મંદિરે જાઉં, જો સાંભળું તમને દેખાતું હોય હું તમને દેખાડી દઉં. ત્યાં આપણે જવાનું છે દોસ્તો. આખો ગુમરો ફટતો દોસ્તો મારવાનો છે, કાર ના પૂગીએ. જો બાકી બેકાર નજારો, સોરી બેકાર કી હો અથવા સારો, જે કહું તે. પાછા આપણે ટોબલા ઉપર ચડીએ દોસ્તો. ચેક કરી લઈએ, નહીં તો પાછા રિટર્ન થઈ જાય. હું ઘુમરા તો મારીએ હજ 1, 2, 3 ને 100થી જોઈ લો. ના કોઈ છે નહીં તો પૂછવું વરે ગણે એમાં. જોઈ લો આમ પર સૂર્યનારાયણ આહેત કદાચ દેખાય તો દેખાય. આ લગનનો રસ્તો. હું તો આથી પછી નીચે ઉતરવા જવાનું. અને દોસ્તો ફરી વાર કહી દઉં, ચેનલમાં જો પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો ઘંટડીના નિશાનને. તમને આવા જ વિડીયો મળતા રહેશે. અને જે આપણે ઘુમરા મારીએ છીએ ઠેકાણે પૂગવાનું છે ત્યાં. હવે અહીંયા એક વાળા જેવું લગાડેલું છે, નીચેથી આપણે જોઈ લઈએ. બાકી આ રસ્તે આપણે જવાનું છે દોસ્તો. જો નીચે રસ્તો સમજાય. ક્યાં પૂગ્યા એ મને નથી ખબર હો દોસ્તો. હવે કંઈક મશીનું આવે એ પણ ઢાકેલા, કોઈ માણસ દેખાતું જ નહોતા. જોઈ લો. બાકી વ્યૂની મજા લઉં મિત્રો. ટ્રેકિંગ રસ્તો વડલો જોઈ લો દોસ્તો. બાકી આમાં ઘઉં વાવેલા હે. કાંઈથી પણ જવાય એવું લાગતું નથી દોસ્તો. ભૂત ત્યાં જેવું છે બધું, બીકલા લાગે. રસ્તો જ આખો ભૂતિયા જેવો છે. ભૂત રસ્તામાં ન હાલતા એવું લાગે.
હાંભું કંઈક દેખાય જો આમ ઉપર શું છે એ ત્યાં જાય તો ખબર પડે. રામભરું હે રસ્તે પહેલી વાર આવ્યો દોસ્તો. મેપ કામ કરતો ને મેપ 70 રસ્તા દેખાડે, એમાંથી એક રસ્તો હજે લાગુ પડ્યો નથી. એટલે અંદાજી જે આ કામ છે ના નાથી નહીં જવાતું, અંદાજી જઈએ. મેપમાં ઝાઝા રસ્તા દેખાડ્યા પણ મેપનો એક રસ્તો કામ કર્યો નહીં. અંદાજા ઉપર આપણે જઈએ. પૂગ્યા ખરી દોસ્તો, ભગવાનની દયા, ભગવાનની કૃપાથી પૂગ્યા આપણી દોસ્તો. નકર 3 કિલોમીટર હાલવું, 4 કિલોમીટર. આમ તો મેપ તો 5 કિલોમીટર દેખાડે, પણ કદાચ આડેધડ આપણે રસ્તા કાપ્યા હોય, ફટકશીલા રસ્તા આડેધડ કાપ્યા હોય તો કમસે કમ 4 કિલોમીટર તો થઈ જ જાય. તો 4 કિલોમીટરનો ડિસ્ટન્સ કાપી અને અહીંયા પૂગ્યા. બાકી આ બાજુ જંગલ, આ રસ્તો જે પણ આમ આગળ જાય દોસ્તો. ને આ ખેતરું વાડિયું જેવા છે ને આ બાજુથી આપણે આવ્યા. ને અમરીનું વૃક્ષ હું તમને જે અમરી રાયણનું વૃક્ષ જે હું તમને કહેતો હતો તે આ કોઈ લાગતું નથી દોસ્તો. કદાચ કોઈ આવે તો ઉપર જઈએ ને કંઈ રામભરું છે ક્યાંય ગરી જવાય નહીં દોસ્તો. પહેલાં આપણે કોઈ હોય તો વધારે સારી, ને ન કોઈ હોય તો પછી આપણે જવાની કોશિશ કરીશું. તો જય શ્રી રામ દોસ્તો. પાણી ઘૂંટડો મારી લઈએ. ફાકી ખાઈ લઈએ. આ કોઈ દેખાતું નથી ભાઈ. દોસ્તો પોપટું બેકારો મસાવે, બાકી કોઈ દેખાતું નથી. જોઈ લ્યો આખે આખું. અને જે હું તમને વૃક્ષ કહેતો હતો ને તે આસેપાસ હું તમને દેખાડી દઉં. રાયણ અને અહીંયા મંદિર પાસે કેનું છે ખબર ન, તમને હું આપણે નામ બામ હોય તો વાંચી અને તમને કહી દઉં દોસ્તો. બાકી આ રાયણનું વૃક્ષ, અને આ વૃક્ષ પાછું મધુવનમાં છે, બાકી રસ્તામાં ક્યાંય આવતું નથી. અહીંયા કૃષ્ણ ભગવાન જ્યારે લગ્ન કરવા મધુવન જતા હતા માધવપુર, ત્યારે રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા એક રાતનો વાસો કરેલો છે. તેનું આ મહત્ત્વ છે. આ લોકોએ જણાવેલું છે ભાઈ, મને બહુ કંઈ ખબર લાંબી છે નહીં દોસ્તો. અને જેને જણાવેલું એના ઉપરથી હું કહું, લોકોએ જણાવેલું છે એના ઉપરથી હું તમને કહું. બાકી ટ્રેકિંગનો જંગલનો વિડીયો બહુ સારો છે દોસ્તો. તો આપણે પહેલાં જોઈ લઈએ.
તો દોસ્તો સાયણવાયાનું માતાજીનું મંદિર છે, જોઈ શકો છો ઉપર સાઇન બોર્ડમાં પણ લખેલું છે. બાકી બહારથી આપણે દર્શન કરી લઈએ કારણ કોઈ છે નહીં, અને બારોબારથી નહીં કંઈ તમને દેખાય ભાઈ. અને બહાર દ્વાર ખોલાય નહીં કોઈ પણ મંદિરના, કોઈ પૂજારી ન હોય તો મંદિરના દ્વાર ખોલાય નહીં. આપણે પગી લાગી લઈએ, જોઈ લ્યો મંદિરને. અને પાસે જ જંગલ, અહીંયા કંઈક હોલ જેવું બનેલું છે, કોઈ રહેતું નથી લાગતું અહીંયા. બાકી સુવિધા છે પાણીની ને બધી, તો કોઈ રહેતું નથી લાગતું અહીંયા. આપણે ઘણી ઘણી રાહ જોઈ દોસ્તો. ઉપરની સાઈડમાં પાછી બાકી ડુંગર જેવું છે, તેના ઉપર જંગલ ટાઈપ છે દોસ્તો. અને બીજા નંબરમાં અહીંયા બેસવાની બધી સુવિધા આપેલી જ છે. એટલે કોઈને કોઈ સાફ છે, આખું મંદિર એકદમ સાફ સફાઈ છે. કોઈને કોઈ સાફ સફાઈ કરવા માટે આવતું લાગે, પણ પરમાનન્ટ પૂજારી કોઈ નથી અહીંયા લાગતો સાફ સફાઈ કરવા માટે. તો કોઈને કોઈ આવતું જ છે ભક્ત. તો જોઈ શકો છો દોસ્તો તમે. એ વાઈવ આપેલી છે, મશીનો પડ્યા. પાણીનો ટાંકો દોસ્તો. બાકી બેહવાના અહીં કોઈ નાનું એવું મંદિર છે. તો દોસ્તો અહીંથી માતાજીની રજા લઈએ અને આગળ વધીએ આપણે. ગેટ્સ બાકી બૂટનું વાદળિયું કરી દઈએ દોસ્તો. હબાવ ટ્રેકિંગ બુક તો નથી ભાઈ, સ્પોર્ટ બુક છે પણ ટ્રેકિંગમાં હાલે, વાંધો નથી આવતો. આ મારી દઈએ ગાંઠ, ઉપર પાછી બીજી ગાંઠ મારી દઈએ કારણ કે ટોબરામાં ડુંગર જેવામાં હાલવું એટલે લપેટવાની વાદળી છોડવાની ફાર એની ઉપર મારી દઈએ. હણી નીકળી આ આપણું પેક. રેડી પાછા રિટર્ન દોસ્તો. આપણે 4 કિલોમીટર કાપવાના છે. આ ફેલે કંઈક અલગ રસ્તેથી જાય હું, તો કંઈક સારા એવા વ્યૂ મળે એવા માટે કોઈ અલગ રસ્તેથી જાય હું. આવ્યા એ રસ્તે નહીં જાય. લાસ્ટમાં તો એ રસ્તો છેલ્લે ઉતરવા ટાણે પકડવો પડશે, પણ રસ્તો અહીંથી અલગ આપણે ગોતીએ કંઈક, તો કોઈ અલગ વ્યૂ હોય તો મળી જાય આપણે. તો આગળ દોસ્તો હવે પાછા આપણે જઈએ. આ બાજુ હજી આગળ રસ્તો ઘણે જાય, હમણાં હું તમને દેખાડી દઉં. આ રસ્તો આગળ ને આગળ વ્યો જાય, ક્યાં લગન જાય એ આપણે સીધો જેવો રસ્તો જાય, ક્યાં સટતો હોય તે આપણે ચેક કરવાનું રહેશે દોસ્તો. તો દોસ્તો બેગ બેતાળને ખંભે નાખી લીધું અને હવે આપણે અહીંથી રજા લઈએ, આગળ વધીએ દોસ્તો. તો જોઈ લો તમે પણ આ રાણીનું વૃક્ષ અને મંદિર જે ચાણ્યું છે એ, અને આગળ આપણે રસ્તે આવ્યા હતા એ. તો દોસ્તો રસ્તે આપણે વયા જઈએ અને આગળથી આપણે જે ઓલી ચરખડી છે એના બાજુમાંથી આપણે ચડી જાય હું. બાકી અહીંયા જો સણા ને વાવેલા છે, વાડિયું છે આ બાજુ. ભાઈ ભીહું હાંપું જડ્યું પહેલી વાર, બાકી કોઈ હાંપું જડ્યું નહીં. સારવાર નીકળેગા હે? હું રખડવા જ ગયો તો. 10 મિનિટ 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 10 મિનિટ
એ તું કઈ દે કી કર. તો દોસ્તો આપણે આ સરખડીને પાસેથી ઓલી કેળી ઉતરી ને કેળી ગલત આખા રસ્તો આપણે જોવા માટે ડાયરેક્ટ આપણે મેન રસ્તે જ ચડે જવાનું છે ને. કોઈ હોત નથી લાગતું, જો તો ખરી હોત તો મેળ કરે તો ઉપી ચડવાનો, અંદર કદાચ જોવાનો મેળ કરે તો કોઈ છે નહીં કામ કરવું. આપણે આડે ધડે આવ્યા હતા, આડે ધડ નથી જવું અને હવે સીધો આ રસ્તો પકડવો. આપણે અહીં આડે ધડ અહીં ગયા હતા, અહીંથી આવ્યા હતા આપણે. આ ખોટો રસ્તો પકડાઈ ગયો પણ મેન રોડ આ તો આ પેલે મેન રોડી જાય. કારણ કે ખબર નહોતા ને મેપી કોઈ જાતનું આગળ જ મેં કીધું કોઈ રસ્તો અમે દેખાડતું નહોતું. આગળ એટલે ભાઈને પૂછ્યું તો એણે આ રસ્તો કીધો. તો દોસ્તો આ રસ્તે આવ્યા તો આપણે કંઈ વ્યૂ ન મળે અંદર જંગલના, કારણ કે આ મેન રસ્તો જ છે. આ સાઈડ વાળ્યું છે જોઈ લ્યો. અને સૂર્યનારાયણ હવે આપણે હાંભાજ છે, હાંભી સાઈડે જઈએ. આ સાઈડ વાળ્યું છે આને અંદરના વ્યૂ આપણે મળત નહીં જો આ રસ્તે હાલ્યા હોત તો. એવા માટે આપણે રસ્તો બદલીએ, આ રસ્તો પકડ્યો. આ રસ્તો પાછો કાં પુગાડવાની કોઈ ગેરંટી ને હાલ્યા જાય, જે પાછા પૂગ્યા તો રિટર્ન ભગવાન પુગાડી દે છે. દોસ્તો આ એક ઠેકવું કઠણ છે, કોઈ પરિથી ઠેકવું પડશે. જો નીકળ્યા કાંટા. તો દોસ્તો જોઈ લ્યો વડલો. આ વડલા જ બેસવું જરૂરી છે, કારણ કે આ વડલા ઉપર અમે રમતા અને હવાની ત્યાં જો આ જ વડલા ઉપર રમ્યા અને જૂની યાદો પણ આ વડલા નીચે જ જોડાયેલી છે. તો અહીંયા આવી અને ઘડીક વાર બેસવું જરૂરી છે. જોઈ લ્યો દોસ્તો અમારો જીણકાર હતા તેનો વડલો. આ વડલા ઉપર ધોળા ધોળી અને આંબલા પીપળી રમતા. તો દોસ્તો ગરમી ચડે ગઈ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આવા ટ્રેકિંગના વિડીયો બનાવવા કે ન બનાવવા તે પણ કોમેન્ટમાં અવશ્ય લખજો. તો આગળ આપણે ટ્રેકિંગના વિડીયો પણ આપશું. બાકી વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. અને રિટર્ન પાસે આપણે 3 કિલોમીટર કપાઈ ગયા. મેપ 3 કિલોમીટર દેખાડે પણ આપણે ફરતા 4 કિલોમીટર જેવું થઈ ગયું. 4 જવું 4 આવું 8 કિલોમીટરનું આપણે ડિસ્ટન્સ શેર કરી લીધો. અને ટ્રેકિંગના વિડીયો તમને કેવાક લાગે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો આપણે આગળ પણ ટ્રેકિંગના વિડીયો બનાવશું દોસ્તો. તો જય શ્રી રામ.